નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે એક નવા જ વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન એનો આ વર્ષે અભ્યાસ કરવાનો છે. ધોરણ 5 સુધી આપણે પર્યાવરણ વિષયનો અભ્યાસ કર્યો છે. હવે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન આ વિષયનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સામાજિક વિજ્ઞાન એટલે શું? તો સામાજિક વિજ્ઞાન એટલે સમાજનું વિજ્ઞાન. માનવી છે, માનવીનું જીવન એ કેવું હોય છે, માનવીની સામાજિક પ્રવૃત્તિઓ, એના રીત રિવાજ, ખોરાક, પોશાક, આ બધું જ એ વિવિધતા ભરેલું છે. અને આ સામાજિક વિજ્ઞાનના માધ્યમથી આપણે માનવીના આ વિવિધ પાસાઓ વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો સામાજિક વિજ્ઞાનમાં આપણે ઇતિહાસ વિશે આજે માહિતી મેળવવાની છે. ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એ ગ્રીક શબ્દ હિસ્ટ્રી ઉપરથી ઉતરી આવે છે. હિસ્ટ્રીનો ગુજરાતી અર્થ થાય છે ઇતિહાસ. ઇતિહાસ એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ એનું અધ્યયન કરતું શાસ્ત્ર, એને આપણે ઇતિહાસ કહીએ છીએ. ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બનવી હોય એ ઘટનાઓનું સંકલન એ ઇતિહાસમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વર્ષો પૂર્વે કયા કયા રાજાઓ થઈ ગયા? તો વર્ષો પૂર્વે શિવાજી મહારાજ થઈ ગયા, આપણને ખબર છે. મહારાણા પ્રતાપ થઈ ગયા, ભગવાન શ્રી રામ થઈ ગયા, ભગવાન કૃષ્ણ થઈ ગયા, રાજા વિક્રમ થઈ ગયા. આવા અનેક રાજાઓ જે થઈ ગયા, એમને જે જીવન છે, એમને કયા પ્રકારે રાજ્ય કર્યું, આ બધું જ જે છે એ આજે આપણે ઇતિહાસના માધ્યમથી એ આપણે જાણી શકીએ છીએ. તો આ ઇતિહાસના માધ્યમથી આપણને ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની હોય છે એની માહિતી આપણને આનાથી પ્રાપ્ત થતી હોય છે. અને ઇતિહાસ છે એ આપણને ભૂતકાળના એક જુદા જીવનનો એ અનુભવ કરાવે છે, જુદા જીવનની સફર કરાવે છે. એ આપણને એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, એ સમયે માનવીના રીત રિવાજો કયા હશે, એ કયા પ્રકારની માન્યતાઓ છે, માન્યતાઓમાં માનતા હતા, તેમનો ખોરાક એટલે વર્ષો પહેલા જે માનવી તો કયા પ્રકારનો ખોરાક ખાતો હતો, કેવા પ્રકારનો પોશાક પહેરતો હતો, એના વિશેની માહિતી આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. ઇતિહાસ એ માત્ર ભૂતકાળમાં બનેલી જે બાબતો છે એની સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થાની સાથે કડીરૂપ છે. ઇતિહાસ એ ના આધારે આપણું વર્તમાન જે છે એ આપણે સારું બનાવી શકીએ છીએ. ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની હોય એ ઘટનાઓના આધારે આપણે વર્તમાન સમયમાં એમાં સારી સારી બાબતો ઉમેરી અને આપણે એને સારું આપણું વર્તમાન બનાવી શકીએ છીએ. એટલે વર્તમાનની સાથે કડીરૂપ એ જોડાયેલી બાબત છે. ઇતિહાસ જે છે એને સમજવા માટે આપણે અલગ અલગ બાબતો છે એનો આપણે અભ્યાસ કરવાનો જરૂરી બને છે. એમ કે ઇતિહાસ એ ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનના સમાજ જીવનને આપણે સમજી શકીએ તો ન સમજી શકીએ. માનવે જ્યારે અગ્નિની શોધ, અગ્નિનો ઉપયોગ જે સમયે શરૂ કર્યો હતો ત્યારે એનું જીવન કેવું હતું, તમે એ બાબતની કલ્પના કરો તો માનવી ખેતીવાડી, રસ્તાઓ, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે?
ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ બાબતો જે છે એની આપણને માહિતી, એની જાણકારી આપણને આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. આપણને ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર આપણને આવતો હોય. ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની સાથે કરેલું છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતની માહિતી આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. એટલે માનવ જીવનના આવેલા પરિવર્તનોથી પણ આપણે ઇતિહાસથી માહિતગાર થઈએ છીએ. હવે આપણે જોઈશું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે. તો ઇતિહાસને જાણવો હોય તો એ પ્રકારના અલગ અલગ સ્ત્રોતો જે છે એને આપણે જાણવું જરૂરી અહીંયા બને છે. તો ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું હતું. એ વર્તમાન પત્રમાં એ આવ્યું હતું. એક છોકરો ચિંતન નામનો આ વર્તમાન પત્ર એને ખોલ્યું અને નજરની સામે સમાચાર આવ્યા કે ગુજરાતમાં કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. આપણને કેવી રીતે આ માહિતી પ્રાપ્ત થઈ? તો આ શહેર 4000 વર્ષ જૂનું હશે, તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, આ બધી માહિતી આપણને ઇતિહાસ દ્વારા એ પ્રાપ્ત થઈ છે. અહીંયા પ્રવૃત્તિ આપી છે, તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધો. ભારતનો જે નકશો છે એમાં નર્મદા નદી શોધવાની. હજારો વર્ષો પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા. હવે આપણે જોઈશું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એમાં મંદિરો, મઠો, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સંગ્રહાલય, જૂના સિક્કાઓ, જૂના મંદિરો, અલગ અલગ પ્રકારની મુદ્રાઓ, ચિત્રો, જૂના દસ્તાવેજો, પથ્થરના ઓજારો, હથિયારો, રમકડા, અભિલેખો, ખંડેરો, મંદિરો, માટીના વાસણો, ધાતુના વાસણો, શિલાલેખ, તામ્રપત્ર, ભોજપત્ર, મહોર, સિક્કા, ટિકિટ, પાંડુલિપિ, આભૂષણો, પુરાણો, પુરાણી ઇમારતો અને પ્રવાસ ડાયરી, આ બધી જ જે બાબતો છે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. આના આધારે આપણને ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. હવે આપણા પુસ્તકમાં જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપેલા છે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોત્રમાં સૌથી પહેલું કોઈ સ્ત્રોત હોય તો એ છે તાડપત્ર અને ભોજપત્ર. એનો આપણે અભ્યાસ કરીશું. તો પ્રાચીન સમયમાં માનવી જે લખવા માટે ઉપયોગ જેનો કરતો હતો એ તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત પણ કહી શકીએ છીએ. માનવી પહેલાના સમયમાં અત્યારે જેમ આપણે નોટબુકમાં લખીએ છીએ તો એમાં કાગળનો ઉપયોગ થાય છે. એ સમયે એ પ્રકારના કાગળ વગેરે હતા નહીં, તો એ સમયે માનવી એ તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરીને લખાણ લખતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તો હવે જાણીએ કે તાડપત્ર એટલે શું. તો તાડપત્ર એટલે તાડ નામનું વૃક્ષ આવે છે. આ તાડ નામના વૃક્ષ છે એનું પર્ણ, એનું પાંદડું, એના ઉપર લખાયેલ હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયની અંદર એક ભુર્જ નામનું વૃક્ષ થાય છે. આ ભુર્જ નામના વૃક્ષોની પાતળી છાલ, આંતરછાલ, વૃક્ષો હોય વૃક્ષોની છાલ આપણે ઉખેરીએ, જેમ લીમડો હોય લીમડાની છાલ ઉખેરીએ એમ એ પ્રકારે હિમાલયમાં ભુર્જ નામનું વૃક્ષ થાય છે.
એ ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ ઉપર જે લખાયેલ હસ્તપ્રતો હોય છે એને ભોજપત્ર કહેવામાં આવે છે. તાડપત્ર એટલે તાડ નામના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ જે પ્રત છે એને તાડપત્ર કહે છે. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલ જે પ્રત હોય એ હસ્તપ્રતને ભોજપત્ર કહેવામાં આવે છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રતો એ લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી આપણને મળે છે. તો આ જે હસ્તપ્રતો લખતા હતા એના આધારે આપણને એ સમયે માનવી કેવો હતો, એ માનવીના જીવવાની જે પદ્ધતિ હતી એના વિશે આપણને માહિતી મળે છે. આવી અનેક હસ્તપ્રતો એ આપણને મળી આવી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના જે માનવી હતા, એટલે વર્ષો પહેલા જે માનવીઓ થઈ ગયા પ્રાચીન યુગની અંદર, એ પ્રાચીન યુગના માનવીઓ જે છે એના વિશે આપણને માહિતી આ તાડપત્ર અને ભોજપત્ર એટલે કે હસ્તપ્રતોમાંથી આપણને માહિતી મળે છે. આપણા પુસ્તકની અંદર બીજા નંબરના પાના ઉપર અહીંયા ચિત્ર આપ્યું છે. ચિત્રની અંદર ભોજપત્ર અને તાડપત્રની એ માહિતી આપણને આપેલી છે. ચિત્ર આપ્યું છે એને આપણે જોઈ શકીશું. આવી જે હસ્તપ્રતો છે એ હસ્તપ્રતો એ ક્યાં સચવાયેલી હશે? તો આવી હસ્તપ્રતો એ મંદિરો અને મઠોમાં એ સચવાયેલી આપણને જોવા મળે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. તો 3 ભાષામાં લખાણો લખાયેલા આ હસ્તપ્રતોમાં જોવા મળે છે. એમાં સંસ્કૃતમાં લખેલું છે, પ્રાકૃત ભાષામાં લખેલું છે અને તમિલ ભાષામાં લખાણો લખેલા એમાં જોવા મળે છે. એના સિવાય હસ્તપ્રતોમાં કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર લખેલા મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે સચવાયેલા આપણને જોવા મળે છે. એના સિવાય આ તાડપત્ર કે ભોજપત્ર ઉપર ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ એ સમયે જે રાજાઓ હતા એ રાજાઓની જીવનશૈલી કેવી હતી, એ જીવનશૈલી, એ સમયનું વિજ્ઞાન, એ સમયનું શિક્ષણ કેવું હતું, દવાઓ કયા પ્રકારની વાપરવામાં આવતી, ઔષધિઓ કયા પ્રકારની વાપરવામાં આવતી હતી, એ શિક્ષણ કયા પ્રકારનું હતું, પ્રાણીઓ એ સમયે કેવા હતા, એના વિશે મોટા પ્રમાણમાં માહિતી એ આપણને તાડપત્ર કે ભોજપત્ર એટલે કે હસ્તપ્રતોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. બીજા નંબરનું જે છે એ છે અભિલેખો. તો અભિલેખો એટલે શું? તો અભિલેખો એટલે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવામાં આવે છે. મોટી મોટી શિલાઓ હોય અથવા પથ્થરો પર જે કોતરીને લખાણ લખવામાં આવતું જેને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. અભિલેખોમાં શું શું લખેલું હોય એના આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવ્યા છે. રાજા પોતાના આદેશો, રાજા જે હતા એ પોતાના જે આદેશો, પ્રજાને આદેશો આપતા હતા, એ આદેશો એ શિલાઓ પર કોતરાવી પ્રજાની સાથે રાજાઓ સંવાદ કરતા. એટલે અશોકના શિલાલેખો મળી આવે છે, અભિલેખો મળી આવે છે. તો અશોકે પ્રજાની સાથે સંવાદ કરવા માટે એને પથ્થર ઉપર આ પ્રકારે કોતરાવીને પ્રજાને એક સંદેશ આપે છે. તો આ પ્રકારે રાજાઓ જે છે એ પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક જે રાજાઓ થઈ ગયા એ રાજાઓ અને રાણીઓ એમને એમના રાજ્ય, એમને મેળવેલા વિજયો, એમનો ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો, આવા શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી એ ટકી રહ્યા છે. એનો
કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો અશોકનો શિલાલેખ એ ખૂબ જાણીતો છે. ફરી એક વાર નજર કરી લઈએ. અભિલેખો એટલે શિલાઓ કે પથ્થર પર કોતરેલા લખેલા લેખ, જેને અભિલેખ કહેવામાં આવે છે. એમાં રાજાઓ જે પોતાના સંદેશો એ પ્રજાની સાથે સંવાદ કરવા માટે એ પ્રકારે અભિલેખોમાં લખતા હતા. ત્રીજા નંબરનું ઇતિહાસ જાણવાનું સૂત્ર છે એ છે તામ્રપત્ર. નામ ઉપરથી જ આપણે એને જાણી શકીએ. તામ્રપત્ર એટલે તામ્ર એટલે તાંબુ અને પત્ર એટલે લખાણ. તાંબાના પતરા પર કોતરીને લખવામાં જે આવતું લખાણ એને તામ્રપત્ર કહેવામાં આવે છે. તાંબાનું જે પતરું હતું, પતરા ઉપર એને કોતરીને લખવામાં આવતું, જેથી એને તામ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. એ સમયે જે રાજાઓ થઈ ગયા, એ રાજાઓએ પોતાનું વહીવટીતંત્ર કેવી રીતે ચાલતું હતું અને પોતે દાનો જે આપતા, એ દાનની માહિતી આ તામ્રપત્રોના માધ્યમથી એ કોતરાવેલી જોવા મળે છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં એ મળી આવેલા જોવા મળે છે, જેમાં અનેક રાજાઓના નામ જોવા મળે છે. રાજાઓ એ સમયે કયા ધર્મો પાળતા હતા એ જોવા મળે છે. રાજાઓનું વહીવટીતંત્ર કેવું હતું, દાન ધર્મની વિગતો એ બધી જ આ તામ્રપત્રોમાંથી જોવા મળે છે. આવા તામ્રપત્રો એ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે, એમાં એ લાઇબ્રેરીમાં છે. બીજું અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરામાં આવેલી છે, ત્યાં સચવાયેલા છે. ભોજે અધ્યયન કેન્દ્ર અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં આવેલું છે, ત્યાં સચવાયેલા છે. અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એટલે ગાંધીનગરમાં આ તામ્રપત્રો સચવાયેલા જોવા મળે છે. તો તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાવીને આવતું લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. બીજી બાબત છે સિક્કા. તો સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, એનો ધર્મ, રાજા કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો એ વગેરેની માહિતી અને એ સમયની માહિતી સિક્કાના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કાઓ મળી આવે છે. 5મી સદીમાં 5 અલગ અલગ પ્રકારની આકૃતિ વાળા સિક્કાઓ મળી આવે છે, જેને પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવ્યા છે, જે 5મી સદીમાંથી મળી આવે છે. જે સૌથી જૂના સિક્કા છે એમ માનવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળના રાજાઓ, ગુપ્તકાળના રાજાઓ એઓ સોના ચાંદી, તાંબાના સિક્કા વગેરે સિક્કાઓ એ બહાર પડાવતા હતા. એમાં રાજ્યની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય માહિતી એ સિક્કાઓના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આપણા પુસ્તકમાં પંચમાર્ક સિક્કાઓ એની આકૃતિ આપી છે. તો પંચમાર્ક સિક્કા કોને કહે છે? તો પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી દબાણ આપવામાં આવે, એથી જે સિક્કો બને, જે સિક્કાનું નિર્માણ થાય તેને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. ધાતુનો ટુકડો હોય એના પર છાપ ઉપસાવવા માટે બીબા પર મૂકી દબાણ આપવામાં આવે, એનાથી જે આકૃતિ ઉપસીને બહાર આવે, આવા જે સિક્કાઓ છે એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. તો આ પહેલા ભાગમાં આપણે ઇતિહાસ એટલે શું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે, તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અનેક છે, એની માહિતી આપણે મેળવી. આપણા પુસ્તકમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, એમાં તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ, આ 5 ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, એની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી એ પ્રાપ્ત કરી છે. તો ઘરે બેસીને આ વિડીયોના માધ્યમથી જે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે એ લખાણ, એ બિંદુનું લખાણ, એના નાના નાના પ્રશ્નો આપણે બનાવીએ. ગુરુજી જે સમજાવ્યું તામ્રપત્ર એટલે શું, તો તામ્રપત્ર એ છે આપણા પુસ્તકમાં આપ્યું હશે, એવા નાના નાના પ્રશ્નો આપણે બનાવતા જઈએ, સાથે સાથે લખતા જઈએ.
તો આપણને સરળતાથી યાદ રહે અને આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ અને આપણે સારું શિક્ષણ કાર્ય મેળવી શકીએ, સમાજનું સારું જ્ઞાન આપણે મેળવી શકીએ, સારા ઇતિહાસ જાણવા સ્તોત્રો એની માહિતી આપણે મેળવી શકીએ. નમસ્કાર.